You need life without questions. Live with the questions. You must be surrounded every minute by the questions. But don't expect answers. This world is not ready to answer your every question. And how you believe, the answers will satisfy you, will be a very right answer for you. આ દુનિયા છે ને, એ જીવવા માટે છે. જીવવું એટલે શું? સવારથી સાંજ સુધી શ્વાસ લેવાના, શ્વાસ છોડવાના. એ ભૂખ લાગી છે ને, ચલો ખાઈ લઈએ. પાણી પીવું છે, પી લઈએ. ચા કોફી પીવા છે, પી લઈએ. તમારી જોડે હસવું પડે, હસી લઈએ. અરે ક્યારેક એવું લાગે રડવા જેવું છે, રડી લઈએ. પૈસા તમારે મને આપવાના કે મારે તમને આપવાના? તમે મને સુખી કરશો તો હું તમને સુખી કરીશ. તમે મને દુઃખી કરશો તો હું દુઃખી કરીશ. અરે હું તો બહુ હલકો છું. તમે મને સુખી કરો તો પણ ને, તમે મને સુખી ના કરો તો પણ હું તો તમને દુઃખી કરીશ. I don't understand the terminology. I don't understand the values. ના, મને એ બધામાં રસ નથી. શું સત્ય, નીતિ, ન્યાય, ધર્મ? ના, મને આ બધામાં રસ નથી. એની વાત નહીં, એ સિવાયની વાત કરો. ડોન્ટ આસ્ક ક્વેશ્ચન્સ. પ્રશ્નો પૂછવાના જ નથી. હવે તમે પ્રશ્નો પૂછ્યા જ કરશો. તમને એમ કે જવાબ મળશે તો એમાંથી મને રસ્તો મળશે, અને મારા પ્રશ્નનો મને ખુલાસો મળશે તો હું એ પ્રમાણે આગળનું જીવન જીવી લઈશ. कितने मासूम है आप. માની લીધું કે તમને પૂછ્યા એ પ્રશ્નનો જવાબ આપશે, સાચો જ હશે. એ તમને સુખ આપશે, સંતોષ આપશે એ જવાબ. એમાંથી તમારી મૂંઝવણોનો ઉકેલ મળશે. તમને કેવી રીતે ખબર પડી ગઈ કે એ સાચો જ જવાબ છે જે તમને મળ્યું? એ તમને સાચા રસ્તે લઈ જશે, ખોટા રસ્તે નહીં લઈ જાય એની ખાતરી શું? નહીં. એટલે મને એવું લાગે છે કે પૂછવું નહીં. કેમ કે પૂછીશું તો જવાબો ખોટા જ આવવાના છે. કોઈને સાચા જવાબ આપશે? કોઈને સાચો રસ્તો, સાચી સલાહ, સાચી શિખામણ આપશે? અને આપશે તો કોઈ માનશે? એને તો બી આપણે આ પૃથ્વીનું સૌથી બુદ્ધિશાળી પ્રાણી છીએ, કેમ કે આપણે પૂછીએ છીએ. અને બીજા બધા બી બહુ જ બુદ્ધિશાળી છે, કેમ કે પૂછાયેલા પ્રશ્નોનો એ જવાબ આપી શકે છે. અને બે પ્રકારના માણસો બુદ્ધિશાળી છે, કેમ કે બંનેને ખબર છે ખાલી પૂછવાનું, માનવાનું નહીં, કરવાનું એ જે આપણને ગમે.